પત્ર 111 શ્રી પોષ વદ નોમ સોમવાર તારીખ 18/1/1928 ભાઈ અંબાલાલ, કાલે એક પત્ર લખી નાખ્યો. ત્યાર પછી ખબર પડી કે ભાર કચ્છ આવવા માટે હુસંગાબાદ સ્ટેશન છે. કદાચ એથી 1-2 સ્ટેશન આગળથી પણ આવી શકાતું હોય. હુસંગાબાદ સામે તટ છે ને ભાર કચ્છ આ તટ છે. લગભગ હુસંગાબાદથી 24 માઇલ દૂર છે. હુસંગાબાદથી કદાચ નાવડી પણ જતી હોય, નહીં તો હોડીમાં આ કિનારે ઉતરી પડી એટલું ચાલી નાખવું પડે. હુસંગાબાદ તપાસ કરવાથી માલમ પડશે. મહાસુદ 7મ-8મ બ્રહ્માંડમાં મુકામ રહેશે. GIP રેલવેના કરેલી સ્ટેશનથી આ 9 માઇલ દૂર છે. મુકામ દુર્ગાબાઈના ગઢ પર અથવા પાસેની ધર્મશાળામાં. શુક્લ 14 ગ્વારી ઘાટ. મુકામ કોઈ ધર્મશાળામાં. BN રેલવેનું સ્ટેશન છે. હાલ એ જ. અવધૂત. પત્ર 112 શ્રી દાવડી કુંડપોટ, શુક્લ પક્ષ ત્રીજ, મંગળવાર. अक्कल से खुदा को पहचानो रे, अक्कल से खुदा को पहचानो रे। घट घट जो बोले हंसा, सो हम श्वासा खोजो दासा। घट घट जो बोले हंसा, सो हम श्वासा खोजो दासा। आत्म कासी मुख मोड़ो रे, राम रहीम दोनों नेड़े रे। अक्कल से खुदा को पहचानो रे, अक्कल से खुदा को पहचानो रे। चंदा सूरज दोनों हंडा, मंथा बना मेरू दंडा। चंदा सूरज दोनों हंडा, मंथा बना मेरू दंडा। मुक्तानंद मक्खन खोड़ो रे, पकड़ दस्त मस्त डोलो रे। अक्कल से खुदा को पहचानो रे, अक्कल से खुदा को पहचानो रे। तस्बीह माला और छाला, छोड़ जाला दौरे काला। तस्बीह माला और छाला, छोड़ जाला दौरे काला। बन जा भोला बाला काला रे, सबसे न्यारा सबको प्यारा रे। अक्कल से खुदा को पहचानो रे, अक्कल से खुदा को पहचानो रे। बार बार गोता मार, नैन ठार पीछू भार। बार बार गोता मार, नैन ठार पीछू भार। लाल रंग रतन देखो रे, और कांच विषय छोड़ो रे। अक्कल से खुदा को पहचानो रे, अक्कल से खुदा को पहचानो रे। अक्कल से खुदा को पहचानो रे, अक्कल से खुदा को पहचानो रे। प्यारे तपसीजी, हूँ जुगजुगनो बीमार छूँ. मारू दर्द कोण मटाड़े? मारी दवा कोण करे? ગરુડેશ્વરમાં પગ મચકોડાયો. આગળ જતાં તાવ આવવા માંડ્યો. કેમ જાણે બધા રોગોએ સાથે મળીને આ કાયારૂપી કિલ્લો તોડી પાડવાનો વિચાર ન કર્યો હોય. પણ ભામટાઓ ક્યાં જાણે છે કે 9 દરવાજાને 14 માળની હવેલીમાં બેસી આ 3 લોકનો નાથ પોતાની નાનકડી ઝોળીમાં 14 બ્રહ્માંડને નચાવી રહ્યો છે. એનો ખેલ ન્યારો છે. નાયમ હંતી ન હન્યતે.
એ નથી કોઈને હણતો કે નથી કોઈના પ્રહારથી લેશ પણ હણાતો. આવ પઠ્ઠે, ચલાવ ગોળીબાર ચારે પાસથી. આ નિર્ભયતાનો પહાડ જરા પણ ચલાયમાન થવાનો નથી. અથવા અલમ મહિપાલ, વ્યર્થ શ્રમ કાં લે છે? લોકમાં હાંસી માત્ર થશે. ગરુડેશ્વરમાં પગ એવો મચકોડાયો કે એક ડગલું પણ ચાલી શકાય એવી સ્થિતિ ન હતી. પણ દાસ એટલે કે નારેશ્વરના આદ્ય વ્યવસ્થાપક અને પ્રમુખ ટ્રસ્ટી શ્રી હરગોવિંદદાસ સોની રણાપુર વળાવવા ત્યાં સુધી સાથે આવેલા. હું સાજો ન થાઉં ત્યાં સુધી એ પાછા કેમ ફરી શકે? એટલે એમને પાછા મોકલી એવે પગે હું આગળ ચાલ્યો. 1.5 માઇલ દૂર કેવડિયામાં 2 રાત્રિ મુકામ કર્યો. એક તડવી ભગતે પાટાપાટી કરી સારી સેવા કરી. પગનું દર્દ જરા નરમ પડ્યું ને હું આગળ દોડ્યો. શૂલપાણીશ્વરની ઝાડી લંગડે પગે તદ્દન એકલાએ વટાવી. હાપેશ્વરમાં માવઠાએ ડરાવવાની શરૂઆત કરી. ચિખલદામાં ભોંય પલળે એટલો વરસાદ થયો. આગળ કાળી બાવડી જ્યાંથી માંડવગઢની ચઢાઈ શરૂ થાય છે આવી પહોંચતા તો મુશળધાર વરસાદ પડ્યો ને મહેશ્વરની રાત્રિએ તો વરસાદે હદ કરી. માંડવગઢ ઉતરતા વાગેલા પગ પર ફરીથી ઠોકર વાગી. રાત્રે ધૂણીના તાપથી પિત્ત પણ ભડકી ઉઠેલું. બધો ત્રિવેણી સંગમ આવી મળ્યો ને મહેશ્વર આવી પહોંચતામાં તો ભયંકર શીત જ્વર લાગુ થયો. પરિણામે ત્યાંથી 5 માઇલ દૂર મંડળેશ્વરમાં 5 રાત્રિ મુકામ કરવો પડ્યો. ત્યાંના જેલરે ખૂબ સેવા કરી. થોડો આરામ થયો એટલે ત્યાંથી 24-25 માઇલ દૂર બળવાહી, જ્યાંથી પરિક્રમા ઉઠાવી હતી તેની બરાબર સામે વ્યાસદેવની રાહ જોતો 3 રાત્રિ થોભ્યો. કેમ કે તાવને લીધે ધાર્યા પ્રમાણે પૂર્ણિમા સુધીમાં સિદ્ધનાથ પહોંચી શકાયું નહીં. એટલે મેં એમને સિદ્ધનાથ ન આવતા બળવાહી આવવા લખી નાખેલું. પણ વ્યાસદેવ આવી શક્યા નહીં ને હું ગુરુ મહારાજનું નામ લેતો આગળ ચાલ્યો. પત્ર 113. સિદ્ધનાથથી લખેલો લાંબો પત્ર મળ્યો હશે. ત્યાંથી તાવે પાછો હલ્લો શરૂ કર્યો છે. લગભગ રોજ તાવ આવે છે. કોક વાર બપોરે ને કોક વાર રાત્રે. સવારે કંઈ ઠીક હોય છે એટલામાં હું 10-12 માઇલની મજલ કાપી લઉં છું. શરીર સારું નથી હોતું ત્યારે મગજમાંથી તમને કદાચ વિચિત્રતા લાગશે, સદવિચારોનો ધોધ છૂટે છે. એવે વખતે કોઈ લેખક પાસે હોય તો કેટલું એ સાહિત્ય ઝીલીને સંગ્રહી શકાય. હું ઘણીવાર તમને કહેતો આવ્યો છું કે બીમારીની હાલત નિહાળવા તમે પાસે હો એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરો. સાચું સ્વરૂપ તો ત્યારે જ પ્રગટે છે. સાચા રણસુરાની મરદાનગી ખાલી કવાયત કે શોખના ગોળીબારમાં નથી પ્રગટી નીકળતી. એની મોત તો રણસંગ્રામમાં જ. જ્ઞાનીનું પણ તેમ જ છે. એના મગજની શક્તિનું માપ તો જીવલેણ માંદગીમાં જ કાઢી શકાય. એ ફાવે તેમ હોય, પણ પોતાની શક્તિનું પોતે માપ કાઢવા માટે આવી બીમારી જેવો બીજો ભાગ્યે જ કોઈ ઉપાય મળી શકે. અને તદ્દન પરદેશમાં આવી બીમારી આવી પડે એને હું તો આત્મોન્નતિની પ્રગતિનું ઊંડાણ માપવા માટે ઉત્તમ તક માનું છું ને એવી તક આપવા માટે પરમાત્માનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. પરમાત્મા કેટલો દયાળુ છે. એની દયાનો તમે કોઈ દિવસ સ્થિર ચિત્તથી વિચાર કર્યો છે? લંગડે પગેને તાવવાળે શરીરે લગભગ 60થી 65 માઇલની મજલ કાપી આજ સવારે ચીચલી આવી પહોંચ્યો. 5-6 દાડામાં સ્નાન નહીં, વેશ અવધૂતી, છોકરા પાછળ દોડે ને કાંકરા મારે એવો, વસ્ત્ર પણ ગંધાઈ ઉઠે એટલા સ્વચ્છ. છતાં અહીંના મારવાડી બ્રાહ્મણ વેપારીએ મને રોકી લીધો ને હું આગળ જવાની ઘણીએ ઉતાવળ કરી રહ્યો છું, છતાં 5-7 દાડા જવા દે એમ લાગતું નથી. લૂંટાયા પછી ભો શાનો? ખૂબ જ્ઞાન ચર્ચા કરું છું. સાથેના પરિક્રમવાસીને એક જ સાથે રાખ્યો છે.
આગળ વધાય કરી મને થોડા દિવસ રાખી લેવાની એની વૃત્તિ છે, પણ મારાથી સાથ કેમ છોડાય? ગાદી પર બેસવાનું મળ્યું એટલે સાથેના ગમાર ભલે હોય પણ માણસને કેમ કાઢી મુકાય? બને તે ખરું. ભાગી જવાની યુક્તિ ખોલી રહ્યો છું. આમ રોકાણ થશે તો હું મૂવો પડ્યો છું. પરમાત્માની કોઈ ગૂઢ ઈચ્છા હોય તો ભલે, બાકી મારે તો આ કેદખાના જેવું જ છે. તમારા લંગોટ આવ્યા, પણ ઉપરની છાટીઓનું કેમ? તદ્દન ફાટી ગયેલી. ભલા શેઠે વગર સૂચવે કે માગે તદ્દન સ્વદેશી ખાદીની 2 ચાદરો મંગાવી દીધી. મને બીક લાગતી હતી કે ખાદી છોડી મારે બીજા વસ્ત્ર ધારણ કરવા પડશે કે કેમ, પણ પ્રભુએ લાજ રાખી. આ માણસ દાદા ધુનીવાલાનો પરમ ભક્ત છે. એના ઉપર એમની પૂરી કૃપા પણ છે. એણે કેવળ દાદાજીની સ્તુતિના 50-75 ભજનો બનાવ્યા છે. તે 3-4 નાનકડા પુસ્તકના રૂપમાં છપાવી વિના મૂલ્યે એની લાણી કરે છે. દાદાજીની વાતોને ચમત્કારોના ગીત ગાતા એનું મોં જરાય થાકતું નથી. આવા માણસે મને રોકી પોતાના બંગલામાં ઉતારો આપ્યો, એ પણ એક અવધૂતી ખેલ જ છે. અસ્તુ, તમે મારી પ્રશ્નોત્તર માલા પર વિવેચન કરવાના હતા તે કર્યું? કર્યું હોય ને બની શકે તો તમારી શાળાના હિન્દી શિક્ષકની મદદથી એનું હિન્દી પણ કરાવી નાખો. નામ રંગ પ્રશ્નોત્તર માલા રાખવું. છોટી પ્રસ્તાવના. આ શેઠ એને છપાવવા માગે છે. અક્ષર ગીતાનું શું થયું? એનું વિવરણ પણ તૈયાર રાખશો. વિઠ્ઠલે મને એકવાર કહેલું કે 50-60 રૂપિયા સુધીનું કોઈ છપાવવાનું કામ હોય તો મારી વૃત્તિ તે ઉપાડી લેવાની છે. રતનલાલ મને કુટીએથી નીકળતા પહેલાં મળેલા. નામાવલી તો છપાઈ જશે. માંગરોલ મહાસુદ 5મ. ખૂબ આનંદમાં છું. તાવે પાછી રજા લીધી છે, પણ હજી પોતાની અશક્તિ વગેરે છાવણી ઉઠાવી નથી. ત્યાં સુધી એનો વિશ્વાસ કરી શકાય નહીં. તદ્દન બાહુક જેવો વેશ ધારણ કરી ગમારની માફક ફરું છું, છતાં કોક ઠેકાણે રોકાણ થાય છે. ચીચલીના શેઠને ત્યાં 3 રાત્રિ રહી મહામુસીબતે નાસી છૂટ્યો એટલામાં તો ત્યાંથી 20 માઇલ દૂર આવલા સનખેડાના પટેલે મને પકડ્યો. ત્યાંથી નાઠો તો આજે અહીં રોકાઈ જવું પડ્યું છે. હવે હું ગભરાઈ ગયો છું. શિવરાત્રિ અમરકંટક કરવાની છે ને આમ અણધાર્યું રોકાણ થાય છે. અહીંથી અમરકંટક લગભગ 350 માઇલ છે ને માર્ગમાં મોટું મહારણ, મુંડિયા મહારણ ઓળંગવાનું છે. ગુરુ મહારાજની ઈચ્છા હોય તે ખરી. પગનું દર્દ હજી 4 આની કાયમ જ છે. બિલધારી મહાસુદ નોમ. કાલથી રાતથી તાપીદાસની પાછી પધરામણી થઈ છે. એને આ મહેલ બહુ ગમી ગયો હોય એમ લાગે છે. પરમાત્માની ઈચ્છા. રાત્રે વરસાદ પણ ખૂબ પડ્યો. પિઠોરા મહાસુદ 12. વરસાદે શું ધાર્યું છે કોણ જાણે. પરમદાડે તાવ ચઢેલો. કાલે 13 માઇલ ચાલી પિઠોરા આવ્યો. રાત્રે બેહદ વરસાદ પડ્યો. આખી રાત ધૂળમાં એક ઝાડ તળે દત્તનું બંડલ ખોળામાં લઈ કામળો ઓઢી બેસી રહ્યો. બધા વસ્ત્ર કાદવથી તરબોળ થઈ ગયા. આજે બધા જેમ તેમ ધોઈને સૂકવી દીધા છે ને દેવતા ચેતાવી તાપતો બેઠો છું. તાપવાથી પિત્ત ચઢે છે, પણ તેમ કર્યા વગર છૂટકો નથી. કેમ કે બધા વસ્ત્ર કામળો સુદ્ધા ધોઈ નાખવા પડ્યા છે. એક સાથી છે એટલે દેવતાની જોગવાઈ થઈ શકી છે. રાતભર તો દેવતા પણ ન હતો. સવારે લાકડા છાણા માગી આણી બિચારાએ ધૂણી ચેતવી. આકાશ હજુ ઘનઘોર જ છે. લગભગ 2 વાગ્યા હશે. વસ્ત્ર સુકાઈ જાય તો 2-5 માઇલ આગળ ચાલવા વિચાર છે. જોઅર મે આઈ કમ ઇન સર એમ પૂછી જ રહ્યો છે. જવાબમાં મેં પ્રથમથી જ વિધાઉટ એની રિઝર્વ ઓર હેઝિટેશન એવું પાટિયું બધે દરવાજે છોડી દીધું છે. ચોરને ના કહીએ થોડો જ શાંત રહેવાનો હતો. દરવાજે પાકો બંદોબસ્ત દેખાશે તો ક્યાંક ભીતમાં ખાતર પાડી પોતાનું કામ કરી જ લેશે અને એ બાકુ પૂરી નાખવાની નાહક ઉપાધિ માત્ર આપણે વહોરી લેવી પડશે. એટલે આપણે તો પ્રથમથી જ
સર્વ બાબતમાં ખુલ્લા દરવાજાનો અવધૂતી નિયમ રાખ્યો છે. કોઈને એ ગમે કે ના ગમે, પણ વસ્તુસ્થિતિ એવી છે ખરી. માઇલમાં બિલકુલ સદાવ્રત નથી. 15 માઇલ ચાલી પાસે થોડા કોદરા પડેલા તે બાફીને ખાવા બેઠો એટલામાં તાવે પાછો મારો શરૂ કર્યો. પણ તે ન ગણકારતા બાકીના 8-9 માઇલ ચાલી અત્રે એક ધર્મશાળામાં આવીને બેઠો છું. તાવનો મારો ચાલુ જ છે. આવતીકાલ અહીં મુકામ કરી પરમ દિવસે આગળ 18 માઇલની આગેકૂચ કરવા વિચાર છે. તમારો પત્ર મળ્યો. તમારી અસ્વસ્થતા ક્યારે મટવાની? પ્રભુની અચિંત્ય દયાની અનેક વાતો તમે વાંચી હશે. મારા જીવનમાંથી અપેક્ષા શા માટે રાખો છો? મારા અનુભવો લખું તો એક મોટું પુરાણ ભરાય. આજની જ વાત. પદ્મઘાટથી 23-24 માઇલ ચાલીને તદ્દન દિન ડૂબતે અત્રે આવી પહોંચ્યો. પાસે કણ પણ ખાવાનું નહોતું. શરીરમાં તાવ ખૂબ ચડેલો. મંડલા મોટું ગામ છે. આટલા મોટા ગામમાં સદાવ્રતનો પત્તો થોડીવારમાં કેમ કરી લાગે? ને રાત્રે સદાવ્રત આપે પણ કોણ? પગમાં તો ડગલુંએ ચાલવાની તાકાત નહોતી. વળી આખા દિવસનો ભૂખ્યો પણ હતો. તાવને લીધે કંઠ સુકાઈ જવાથી તરસ પણ ખૂબ લાગી હતી. એટલે બીજો ત્રીજો વિચાર કર્યા વગર રસ્તામાં ટપાલ ખાતામાંથી ટપાલ લઈ સીધો ધર્મશાળાનો માર્ગ પૂછતો હું ચાલી રહ્યો હતો. એટલામાં એક પોલીસનો સિપાઈ સામો મળ્યો. તેણે નામ ગામ પૂછ્યું. મેં તો નિર્ભયપણે શાંતિથી સર્વ લખાવી દીધું. પદ્મઘાટથી મંડલા 23-24 માઇલ એક દિવસમાં, ને તે પણ આવી સ્થિતિમાં ચાલીને આવું છું એવું સાંભળી એને કંઈક અચંબો લાગ્યો. કેમ કે સાજો માણસ પણ એવી હિંમત ન કરે. એના દિલમાં કંઈક શંકા પણ આવી. એ નિહાળીને મારી તરફ જોવા લાગ્યો. એટલામાં એને કોણ જાણે શું થયું. એણે શું જોયું તે એ જાણે. તે નરમ બની, મહારાજ શું ખાશો એવું પૂછવા લાગ્યો. મેં તો ખાંડની ચીજ વગરનું બીજું જે મળે તે એમ ટૂંકો જવાબ આપ્યો. એણે ખૂબ પૂછ્યું, પણ મેં તો અન્ય શબ્દ ઉચ્ચાર્યો જ નહીં. જાતે આવી એણે એક સારી એકાંત જગ્યામાં ત્યાંના માલિકને કહી મને આસન લગાવવાનું કહ્યું, ને સાથેના પરિક્રમવાસીને બજારમાં લઈ જઈ છાણા વગેરે સાથે, કેમ કે રાત્રે છાણા પણ કોણ આપે, 2 માણસનું સીધું પણ આપી દીધું. આવતીકાલે મને મળવા આવવાનું કહી ગયો છે. પરમાત્માએ આવી અણધારી સહાય ન કરી હોત તો આજે તદ્દન ભૂખ્યું પડી રહેવું પડત, ને તે પણ કોઈ ઝાડ તળે. કેમ કે રાત્રે અજાણ્યા માણસને, ને તે પણ મારા જેવા અવધૂતી વેશવાળા કોઈ પણ ધર્મશાળામાં ઉતરવાની જગ્યા ભાગ્યે જ મળત. ભાઈ વ્યાસ મને આવી મળવાની ઘણા દિવસથી ગર્જના કરી રહ્યા છે. સિદ્ધનાથ એમનો પત્ર હતો. તેમાં તેમણે અમુક તિથિએ મારો મુકામ ક્યાં હશે ને ત્યાં પાસે રેલવેનું કયું સ્ટેશન પડશે તે પૂછાવેલું. મેં તેમને તે પ્રમાણે બધું લખી જણાવેલું. ને આવો તો સાથે થોડું સુદર્શન ચૂર્ણ, એક નાની વેસેલીનની ડબ્બી ને દંતમંજન લઈ આવવા લખેલું. પણ તેમના દર્શન નથી એટલું જ નહીં, પણ મંડલા આવી તપાસ કરતાં પત્ર સરખો પણ નથી. ક્યાં વિચારે છે ને કયા મહાકાર્યમાં પડ્યા છે કોણ જાણે. તમને પત્તો લાગે તો કુશળ સમાચાર પહોંચાડશો. નારાયણનો પત્ર છે. એની તબિયત સારી છે. હું 1-2 ચાતુર્માસ આ મુલકમાં કરું તો આપણા ગ્રંથોનું હિન્દી બધું છપાઈ જાય. એ છપાવવાની અનેક જણે ઈચ્છા પ્રદર્શિત કરી છે, પણ હજી ગુજરાતી જ થયું નથી ત્યાં હિન્દીની કા કથા. ભાઈ રતનલાલને સાથે શ્લોકોના અને પત્રની સંક્ષિપ્ત હકીકત લખી જણાવશો. બાળકૃષ્ણ અને પ્રાણશંકર મહેતા વગેરે જે કોઈ સંભારે તે સર્વને હર નર્મદે હર. હાલ એ જ 25 રોજમાં મહારાજપુરમાં જઈ પહોંચીશ. બીજો પત્ર ત્યાંથી લખાશે. સરનામું: કેર ઓફ પોસ્ટમાસ્ટર, મહારાજપુર, ગઢા મંડલા સ્ટેશન, BN રેલવે. તાક અહીંયા પ્લેગ ચાલે છે. પત્ર 114 શ્રી મહાવદ સાતમ મંડલા. તારીખ
1-2-1928 ગામ રણાપુર મધ્યે સોની હરગોવન કાંજી વગેરે. ખૂબ આનંદમાં છું. કોણેથી આવેલો પત્ર મળ્યો. પગનું દર્દ હજી 2-3 આની કાયમ જ છે. સિદ્ધનાથથી તાવ પણ લગભગ રોજ આવે છે. ગઈકાલે અત્યંત તાવ આવેલો, છતાં ગુરુ મહારાજની દયાથી આજે 23-24 માઇલ ચાલી મંડલા આવી પહોંચ્યો છું. તાવનું કામ તાવ કરે છે ને મારું કામ હું કરું છું. ડાક્ટરને બતાવે શું થશે? દર્દ મટાડવું હોય તો મારામાં શું તાકાત નથી? પરંતુ પ્રારબ્ધનો ભોગથી ક્ષય થાય એ જ ઇષ્ટ છે. રસ્તામાં માવઠા વારંવાર થાય છે ને વરસાદ ખૂબ પડે છે, એટલે ધાર્યા પ્રમાણે ચાલી શકાતું નથી. છતાં અમરકંટક ફરી પેલે તટે 25 દિવસમાં મહારાજપુર પહોંચી જવાની ઉમેદ છે. તબિયત તો એમ જ રહેવાની. થોડા દિવસ પર મોદીજીએ તબિયતના સંબંધમાં પૂછાવેલું. તેના જવાબમાં 15 સંસ્કૃત શ્લોક લખી મોકલેલા. તેનું ગુજરાતી નીચે આપું છું. સાચી સ્થિતિ એ જ છે. જેની સ્થિતિ શરીર રક્ષણથી આગળ નથી જતી તે દુનિયામાં કંઈ જ કરી શકતો નથી. શરીરનો મોહ નકામો છે. મારે દુનિયામાં શું કરવાનું બાકી રહ્યું છે જે હું શરીરની કાળજી રાખું? હું તો આજે પણ શરીર છૂટે તો તૈયાર છું. મરવા માટે હર પળે તૈયાર રહેવું એ જ જિંદગીનું કર્તવ્ય છે. પરમાત્માને મારે હાથે કંઈ કામ કરાવવાનું હશે તો એ ભલે એની રક્ષા કરે. બાકી હું તો અંદર બહાર સૂકો પાંદડા જેવો બની બેઠો છું. શરીરને જ્યારે ખરી પડવું હોય ત્યારે ભલે પડે. પત્ર 115 તારીખ 1-2-1928 ભાઈ મોદી, હું શાંત છું, શાંતિપુત્ર છું. અસ્વસ્થતા મારી પાસે કદાપી આવી શકે તેમ નથી. જો હું અસ્વસ્થ થાઉં તો મારી શાંતિરૂપતા શી? શ્લોક 1 કારણ કે વ્યાધિગ્રસ્ત તો દેહ થયો છે ને હું તો કદી પણ દેહ નથી. હું તો સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ ત્રણેય દેહથી મુક્ત, સદા આનંદી, નિર્ભયને વ્યાધિરહિત છું. શ્લોક 2 મોત એ તો શરીરનો ધર્મ છે. હું અશરીર છું તો મને મોત ક્યાંથી હોય? આ તત્વને જાણનાર ને શરીરને જ આત્મા માની બેસનાર મૂળ લોકો ફાવે તેમ બક્યા કરે છે. શ્લોક 3 હું જન્મ્યો તો મારે મોત ક્યાંથી હોય? જો કોઈ કહે શરીર એ મારું આત્માનું ઘર છે તો હું કહું છું કે હું અનંત છું ને તેથી મારા ઘર પણ અનંત, પાર વગરના છે. એમાંથી એકાદનો નાશ થાય તો મારું શું નુકસાન થવાનું હતું? શ્લોક 4 ઘટ મઠાદી ઉપાધિનો નાશ થતાં જેમ આકાશને કોઈપણ જાતનું લાભ નુકસાન નથી, તેવી જ રીતે શરીરાદિ ઉપાધિ રહે કે જાય તેથી આત્મજ્ઞાનીને કોઈપણ જાતનો લાભ કે નુકસાન નથી. શ્લોક 5 શરીર એ પંચમહાભૂતનું પૂતળું છે. એનો નાશ થતાં એ પાછું પંચમહાભૂતમાં મળી જાય છે. જેની ચીજ તેને આવી મળે તેથી ઉલટો આનંદ થવો જોઈએ. શ્લોક 6 હે સુમાર્ગે જનાર, જેવી રીતે ફાવે તેટલો જોરથી વંટોળિયો છૂટે તો પણ પર્વત જરાય કંપાયમાન થતો નથી, તેવી જ રીતે નિજાનંદમાં ડૂબેલો યોગી હજારો રોગ આવી પડે તો પણ જરાય ડગમગતો નથી. શ્લોક 7 જેવી રીતે શુદ્ધ જળમાં બીજું શુદ્ધ જળ નાખીએ અથવા એને જુદું રાખીએ તો પણ બંને એક રૂપ જ છે, તેવી રીતે જ્ઞાની પુરુષનો આત્મા ફાવે તેવી સ્થિતિમાં હોય તો પણ એને મેલનો સ્પર્શ થતો નથી. શ્લોક 8 ફલાણો મરી ગયો, ફલાણાએ ફલાણાને મારી નાખ્યો, હું અમુકને મારી નાખીશ, એમ મૂરખ લોકો નકામા બકે છે. કોઈ હણાતું પણ નથી, કેમ કે કંઈ હણવાનું છે જ નહીં. ને આ આત્માને હણનાર દુનિયામાં કોઈ છે પણ નહીં, કેમ કે સર્વત્ર એક પરમાત્મા જ વસેલો છે, બીજું કંઈ છે જ નહીં. શ્લોક 9 તદ્દન નિરાકાર, ઉપાધિરહિત,
વ્યાધિમુક્ત, ચૈતન્ય સ્વરૂપ, પરમાનંદ, અદ્વિતીય અને કેવલ સ્વરૂપ એવો જે હું, તેને કોણ મારી શકે? શ્લોક 10. પોતપોતાના શસ્ત્રાસ્ત્રથી સજ્જ થઈ સર્વ રોગો ભલે આવે, જરાય ડરવાની જરૂર નથી. ને પોતાની સર્વશક્તિથી મારા પર પ્રહાર કરે, પણ હું તો મહાન પહાડ જેવો અચલ છું. શ્લોક 11. મારે દેહની સાથે શું કર્તવ્ય છે? સિંહનું કોઈ જગ્યાએ ઘર દેખ્યું છે? આકાશ ચાલે એવો રસ્તો ક્યાં છે? કેમ કે તે બધે છે. તેમ હે પ્રભો, હું ક્યાં નથી તે કહે. શ્લોક 12. હે બ્રહ્મ, હું જન્મ મરણથી રહિત છું. મોત તો મારું ઉત્તમ પકવાન છે. હું કાળનો પણ કાળ, સર્વસાક્ષી, આનંદરૂપ મહાનાટકી છું. શ્લોક 13. હે મૃત્યુથી ડરનાર જીવો, હાથ ઊંચા કરી કરીને હું આ કહી રહ્યો છું કે મૃત્યુ જેવી કોઈ ચીજ જ નથી. અને વેદોએ પણ વારંવાર ડંકો વગાડીને એ જ કહ્યું છે, તે સાંભળો. શ્લોક 14. અને મોતના ડરથી બેબાકળા થયેલા લોકોને આ મારી ગર્જના સંભળાવો. અને જો તેઓ મોહને લીધે, અભિમાનને લીધે કે મદને લીધે એ ન સાંભળે તો તેમનો વિનાશ આવી પહોંચ્યો છે. જેમાંથી છૂટવું મુશ્કેલ છે, તેમાં હું શું કરું? શ્લોક 15. ખુશાલ પટેલ, વિઠ્ઠલ, રામસંગ, ચિમન, લલ્લુ મહારાજ, કમલદાસ, બાદરસંગ, કાભાઈ, નાથુરામ મહારાજ વગેરે વગેરે જે કોઈ સંભારે તે સર્વને હર નર્મદે કહેશો. 10-12 દિવસમાં વચમાં વરસાદ ન પડે તો અમરકંટક પહોંચી જવાશે, ને 25 દિવસમાં પેલે તટે મહારાજપુર મંડલાની બરાબર સામે પહોંચી જવાશે. નીચેને સરનામે પત્ર લખવો. કમલીવાલા બ્રહ્મચારી, પોસ્ટ માસ્તર મારફત, પોસ્ટ મહારાજપુર, સ્ટેશન ગઢામંડલા, BN રેલવે. પત્ર 116. શ્રી મુડિયા મહારણ, સોમવાર બપોર, તારીખ 5/3/1928. ભાઈ મોદી, મંડલાથી લખેલો પત્ર મળ્યો હશે. તબિયતમાં ઝાઝો ફરક નથી. ખૂબ આનંદથી મહારણ વટાવી રહ્યો છું. મુડિયા મહારણ એટલે એક રેતીનો દુસ્તર સાગર એવી કલ્પના તમે કરી હશે, પણ તેમ નથી. અહીંયા ઊંચા ઊંચા પહાડો અને સુલપાણીશ્વર કે ઓમકારની જાડીને પણ ભૂલાવી દે એવી અત્યંત વિકટ જાડી ઓળંગવાની છે. રસ્તામાં મોટા મોટા પથ્થરો અને પગ ચીરી નાખે એવી ઝીણી ઝીણી કાંકરી છે, અને તેથી જ આને રણ કહે છે. ખાવામાં કોદરી વગર બીજું કંઈ જ નથી મળતું, અને તે પણ 5-7 ઘેર હર નર્મદે કરીએ ત્યારે પેટ પૂર મળી રહે છે. કોદરીનો ભાત ને પ્રવાહીમાં પાણી. શુક્રવાર. 2-3 દિવસથી ખૂબ તાવ ચડ્યો છે. રણ પણ તદ્દન નિર્બીજ નથી. એમાં પણ ઓએસિસ એટલે કે રેતીના રણમાં આવેલી પાણીવાળી હરિયાળી ભૂમિ, એની માફક ખૂણે ખાંચરે કોક દેવાંશી જીવ રહે છે. 2 દિવસથી એક માણસે રોક્યો છે. જાતે બ્રાહ્મણ છે. આ માણસનો ઇતિહાસ જાણવા જેવો છે. કોક વાર રૂબરૂમાં કહીશ. સોમગાડું જંગલ. ગુરુ મહારાજની દયાથી કાલ સાંજ સુધીમાં અમરકંટક પહોંચી જવાશે. સોમવાર કુકડા મઠ. અમરકંટક ફરી વળી સામે કિનારે કુકડા મઠ આવી પહોંચ્યો છું. 1.5 મહિને મહામુસીબતે અમરકંટક નર્મદા કુંડમાં નાહ્યો. તાવ કંઈક નરમ છે, છતાં એ ઘોરી શાહનો વિશ્વાસ કરવા જેવો નથી. 4-5 દિવસમાં મહારાજપુર પહોંચીશ. ગુરુ મહારાજની દયા હશે તો 1 મહિનામાં પરિક્રમા પૂરી થશે. શરીરમાં અશક્તિ ખૂબ આવી ગઈ છે. પત્ર નીચેના સરનામે. કેર ઓફ પરમહંસજીઝ ગુફા, પરમહંસજીની ગુફા, નિયર રેલવે બ્રિજ, રેલવે બ્રિજની પાસે, મોરટક્કા, જિલ્લા નિમાડ, MR રેલવે. પત્ર 117. શ્રી ડિંડોરી, ફાગણ વદ તીજ, શુક્રવાર, તારીખ 9/3/1928.
ગામ રણાપુર મધ્યે સોની, હરગોવન, કાંજી વગેરે. આનંદમાં છું. તાવ કંઈક નરમ છે. અમરકંટક ફરી વળી ક્યારનો એ સામે તટે આવી પહોંચ્યો છું. રસ્તામાં અણધાર્યું રોકાણ થાય છે એટલે ધાર્યું ચાલી શકાતું નથી. નહીં તો અત્યારે મહારાજપુર સુધી પહોંચી જાત. એક રાત માટે ડિંડોરી આવ્યો. એકની બે થઈ ને આજે 5 રાત્રિ થશે. કાલે સવારે આગળ ચાલવા વિચાર છે. 4-5 દિવસમાં મહારાજપુર જઈ પહોંચીશ. વચમાં વધુ રોકાણ નહીં થાય તો પરમાત્માની ઈચ્છાથી 25 દિવસમાં પરિક્રમા પૂરી થશે. ત્યાર પછી આરામ માટે થોડા દિવસ અમદાવાદ વગેરે ઠેકાણે થઈ થોડા દિવસમાં જ એક તરફ આવું છું. પત્ર લખવો હોય તો નીચેને સરનામે લખો. સ્મરણ કરે તે સર્વને કુશળ સમાચાર કહેશો. હાલ એ જ લિખિતાંગ મહારાજની શુભાશીષ. સરનામું પરમહંસજી કી ગુફા, પુલ કે પાસ, મોરટક્કા, જિલ્લા નિમાડ, MR રેલવે. પત્ર 118 શ્રી સાંડિયા 29 માર્ચ હોશંગાબાદ 1928. ગામ રણાપુર મધ્યે સોની, હરગોવન, કાંજી વગેરે. ડિંડોરીથી લખેલો મારો પત્ર મળ્યો હશે. મહારાજપુર તમારો એક કાગળ મળેલો. ખૂબ આનંદમાં છું. શરીર સારું છે. ડિંડોરી છોડ્યા પછી તાવ આવ્યો નથી. વ્યાસ મારી મુલાકાત માટે મંડલા આવેલા ને ત્યાંથી મારી શોધમાં અમરકંટક વગેરે ઠેકાણે ગયેલા, પણ હું એમને મળી શક્યો નથી. પરિક્રમા 8-10 દિવસમાં પૂરી થશે. ત્યાર પછી ઝાલોદ, સણસોલી, અમદાવાદ, સરખેજ, વડોદરા વગેરે ઠેકાણે થઈ એ તરફ આવવાનું થશે. તાવને લીધે શરીરમાં અશક્તિ આવી ગઈ છે. તે દૂર થાય ત્યાં સુધી એ લોકો મને એ તરફ આવવા દે તેમ નથી. એટલે વૈશાખ સુદ પૂનમ સુધીમાં ત્યાં આવવાનું થશે એમ લાગે છે. પછી તો પ્રભુ ઈચ્છા. હાલ એ જ સંભારે તે સર્વને કુશળ સમાચાર કહેશો. લિખિતંગ મહારાજના નર્મદે હર. પત્ર નીચેના સરનામે લખો. પરમહંસજી કી ગુફા, મુકામ મોરટક્કા, જિલ્લા નિમાડ, MR રેલવે. પત્ર 119 શ્રી સરખેજ સોમવાર સવાર તારીખ 8/5/1928. ભાઈ મોદી, ગોધરાથી લખેલો પત્ર પહોંચ્યો હશે. 15 દિવસથી હું અહીંયા આવ્યો છું. મુકામ ગામથી 1.5 માઇલ દૂર રતનલાલના ખેતરમાં છે. શરીર સારું છે. અહીંથી એકાદશીએ મંગળવાર સવારની ગાડીએ વડોદરે થઈ અમાસ સુધીમાં નારેશ્વર જવા વિચાર છે. મારા નામનો કોઈ કાગળ વગેરે હોય તો રતનલાલને સરનામે અહીં મોકલાવી દેશો. વ્યાસ સિંધમાં છે. એમનું સરનામું ગાંધી કોઠી, ટાંડો મહમદ ખાન, હૈદરાબાદ, સિંઘ એ પ્રમાણે છે. મળાય તો એકાદશીએ ગાડી પર મળશો. હાલ એ જ લિખિતન સ્નેહાદીન પાંડુરંગના પ્રણામ. તાપ અસહ્ય પડે છે. આ મુલકમાં કોક ઠેકાણે પ્લેગ ફાટી નીકળ્યો છે. પત્ર 120 શ્રી દત્તકુટીર નારેશ્વર, વૈશાખ વદ અમાસ 19/5/1926. ભાઈ અંબાલાલ, તમારો પત્ર મળ્યો. 2 દિવસથી હું અત્રે આવ્યો છું. શરીર સારું છે. તમે અમરકંટકના મહંતને આપેલી ચીજોમાંથી કોઈ પણ ચીજ મને મળી નથી. તેમજ તમે આવ્યાની ખબર પણ મને અમરકંટક છોડી છેક મહારાજપુર આવતા થઈ. મંડલાના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ઓફ સ્કૂલ્સ મળેલા. તેમણે એ વાત કરી. અમરકંટક હું 4 દિવસ રહેલો. એક દ્રષ્ટિએ તમે મને ન મળી શક્યા એ સારું જ થયું, કેમ કે તે વખતે હું અત્યંત બીમાર હતો ને તમે મને એ સ્થિતિમાં મૂકી જલ્દીથી પાછા જઈ શકત નહીં. હા, બીમારીની બાદશાહી જોવાનો અમૂલ્ય અવસર તમને જરૂર મળત. મંડલેશ્વરનો મંદ પડેલો તાવ સિદ્ધનાથમાં પાછો ઉપડ્યો તે છેક ડિંડોરી સુધી પહોંચ્યો.
દોઢેક મહિનો તો બિલકુલ સ્નાન પણ થઈ શકેલું નહીં ને 2-5 વાર ઝાડાથી વસ્ત્ર પણ બગડેલા, છતાં ચાલવાનું કામ ચાલુ જ હતું. આવી સ્થિતિમાં એ પરમાત્માએ શરીરને કેમ ટકાવી રાખ્યું હશે તે તો એ જ જાણે. ગઈકાલે અત્રે આવ્યો, બધું ઉજ્જડ વેરાન થયેલું. લોકોને મહારાજની કહેવાતી દિવ્ય શક્તિઓની જરૂર છે, સ્થાનની કોઈને જ પડી નથી. મારી ગેરહાજરીમાં ભાગ્યે જ કોઈ અહીંયા ફરકતું હશે. સવારમાં જ કુટીરની અંદર સર્પરાજે દેખો દીધો. મહારાજને સાપ કરડે જ નહીં, ને કરડે તો પણ એમની પાછળ થોડા જ કોઈ રોનાર કૂટનાર છે. એમનું શરીર જ પરમારથ માટે મહારાજે અનંત ભગવાનને સાણસીની પાલખીમાં બેસાડી એમના કંટક ભુવનમાં પધરાવી દીધા. શરીરમાં હજી કંઈક અશક્તિ છે. સરખેજમાં પણ 2-3 દિવસ તાવ આવી ગયો, એટલે 1 મહિનો અહીં જ આરામ લેવા વિચાર છે. ચાતુર્માસ્ય ભરૂચમાં કરવાનું નક્કી થયું છે. સ્વામી શ્રી વાસુદેવાનંદ સરસ્વતીનું ચરિત્ર છાપવાનું કામ મારે શિર નાખવામાં આવ્યું છે, એટલે 6-1 મહિના ભરૂચ જ રહેવાનું થશે એમ લાગે છે. મને ધીરે ધીરે એવો નિશ્ચય થતો જાય છે કે મારે અનિકેત રહેવું જ એ જ સારું છે. દુનિયાથી હારીને જંગલમાં આવી ગમાર થઈ બેઠો છું, છતાં લોકો મને છોડતા નથી. ભાઈ ચંદ્રશંકર ગોધરે મળેલા. અત્યારે મારે બધું છોડી વિદ્યાપીઠમાં જોડાવવું જોઈએ. જો હું તેમ ન કરું તો એ એક જાતનો દેશદ્રોહ છે. અમારી હિન્દુસ્તાનના સાધુઓની ફિલોસોફી રોટન છે. જો અમારે હાથે કંઈ સારું થયું હોય કે થતું હોય તે ઇન્સ્પાઇટ ઓફ યોર ફિલોસોફી. અત્યારે હિન્દમાં એકે સાક્ષાત્કારી પુરુષ નથી, કેમ કે બાપુને કોઈ મળ્યું નથી, વગેરે વગેરે સંભાષણથી એમણે મારા પાષાણ હૃદયને ઉકાળવાનો પ્રયત્ન કર્યો. પણ મેં એમને કહી દીધું કે મારું હૃદય મરી ગયું છે. એ આવા ભાષણોથી પાછું ઉકળી ઉઠે એમ નથી. નારાજ થઈને તેઓ પાછા ગયા. સાંભળું છું કે પંચમહાલની સેવા કરવા માટે ને મારા કહેવાતા જ્ઞાનનો પંચમહાલની જ્ઞાન પીપાસુ પ્રજાને લાભ ન આપવા માટે પંચમહાલના વર્તમાનપત્રોમાં ત્યાંના દેશભક્તો મારી ખબર લઈ નાખવાના છે. પણ મારી તો લોકલાજ સબ છોડ પરાઈ, તાર મંજીરા ખૂબ બજાઈ, નંગી હોકર જગ ફિરાઈ એવી સ્થિતિ છે. હું તો નિર્લજ નફ્ફટ થઈ બેઠો છું, જીવતો છતાં મરેલો છું. મેં તો ક્યારનું એ ગાઈ નાખ્યું છે ને જાહેર પ્રજા કોક દિવસ તે વાંચશે પણ કે હું તો બટકું રોટલા માટે ભગવાનને બારણે કૂતરો થઈ બેઠો છું ને એમ ભગવાનનું નામ ભસવામાં જ આ શરીરનો અંત થાય એથી બીજું કંઈ જ માગતો નથી. ધન દૌલત સબ મિટ્ટીમાં નાઈ, હડ ચામ યહ કછું ન ભાઈ, નામ નિકમમાં મોહ ત્યજાઈ. તમે પણ પંચમહાલના દેશભક્તોમાંના એક છો ને મારા જેવા જંગલી કૂતરા જોડે સંબંધ રાખતા શરમાતા નથી. તેથી જ તમને આ બધું લખી મોકલું છું. તમને પણ આ કૂતરાને 1-2 લાકડી મારવાની ઉર્મી થઈ આવે તો તેમ કરવાની પૂર્ણ છૂટ છે. આ શરીર સાથેના સંબંધ કે મમત્વને લીધે તેમ કરતાં તમારે જરાયે સંકોચ પામવાની જરૂર નથી. અમાસ પહેલાં પત્ર લખો તો આ સરનામે જ લખશો. ઘણું ખરું, અમાસે ભરૂચ જઈશ. ત્યાંનું સરનામું: કેર ઓફ કલ્યાણજી નિચ્છાભાઈ દેસાઈ, ઓફિસ ખડકી, ભરૂચ. પાંડુરંગના પ્રણામ.